તો નવી ગાડી લાવ્યો છું. તારો બેટ જાય ડોશીએ ઘેર નહીં, તારો મારી મારી જતી રહી છે ખેતરમાં. ગાડી લાવ્યો છું, મુહૂર્ત કરવાનું છે ને ખબર ના પડે. બીજો વેચિંગ ગાડી લાવ્યો છું. એક કામ કરું, આઢું ફોન કરવા દે. આઢું 2 જણા જઈએ મુહૂર્ત કરવા, પછી ઘેર આવું શાંતિથી. ડોશીને ખબર નહીં પડી હજી ગાડી લાવ્યો છું. આઢું ફોન કરીને જવું. હા, આઢું ફોન કરવા દે છે. આઢું ફોન કરવા દે. હલો, બોલો બોલો બોલો. આડો ચોકણ હતા આઢું? આડો હું ઘેર છું. ઘેર શું કરો છો? આ ઘેર કોઈ ને ખેતીનું કામ ચાલુ, એરંડા ઉતારું છું. બરોબર. હા, તે હું કહેતો તો, બોલો બોલો. જેમ ફોન કર્યો તો ગાડી લાવ્યો તો કીધું મુહૂર્ત તમારા હાથથી પહેલું કરાવું. હા હા, નવી લાવ્યા તમે? ઓવે, અત્યારે નવી ગાડી લાવ્યો, પણ ઘેર કોઈ નહીં. ડોશીએ શિખર છો જતી રહી છે. તારું મારીને તે કીધું લાઈન ના આઢું ફોન કરવા દેજે. એવું તો ઓવે. ઘેર ઘેર તમે ના, ઘેર આ હળું શું છે, આઢું ટાઈમ નહીં ઘેર આવવાનો. ગાડી એવડી મોટી લાવ્યા તો ગાડી મોટી મારા જવું છે આઢું, મારા ફરવા જવું છે. કીધું હાઢું 2 જણા ના હોય તો 10-15 દાડા ફરી આવીએ ચોક. ના ના બરોબર. ઘેર આવો, ઘેર પેલા. હા, ઘેર આટું ને એક કામ કરો તમે, પેલા કેનાલ ના કુવા આવી જાઓ. હું ઈસ્ટેન આપણે 2 જણા મુહૂર્ત કરી અને પછી ઘેર જવું હોય તો પછી ઘેર જઈએ. હા, તે કશો કુવા ઉપર આવતા હું કેનાલ ના. હા, કુવા ઉપર આવી જાઓ. તો તમારા હા હા હું કયો તમે તો કીધું લાઈને આઠું ના તો ફોન કરીને કીધું કહેવા દેજે જઈએ મુહૂર્ત કરવા. ગાડી લાવે પછી મને ફોન કર્યો હતો. એટલે ગાડીનું કોઈ વિચાર્યું નતું, પણ તો ડોશી હેરાન થતો હતો. કીધું લાઈને આ ના ચોક જવાનો દખલા પડતા હતા. કીધું લઈ આવી દેજે. વિગો પેલો અડોણો મેળ દીધું. હા, તે કશો હું ફટાફટ મારું કોમ પટાઈ દઉં પછી આવી જાવ. હું નીકળ્યો ગાડીનો શેલ મારીને. તમે તૈયાર થઈને કેનાલ ના કુવા આવી જાઓ. હા, રેડો તાન. હો, હા હા. લાઈન પટ્ટી મારીને જીવા દેજે. હાથું કહી દીધું છે તે હાલ જ આવતો રહું છું પાછું. એટલી કો ડોશીએ આવી જવા ઘેર. બોન મારું વર્ષું જબરું વાગે છે. આ વટ પાડી દે ગોમમાં. વટ પાડી નાખવો છે. ડોશી કહું લેટ ડોશી આવે ને અત્યારમાં એ આઢું ઘેરથી જઈને મુહૂર્ત કરીને આવું. અરે ડોશી કહો હેડ ગોમમાં, હેડ ખાવું એ નહીં વધવું એ નહીં, હેડ ગોમમાં વતા જવું છે. બધાને વટ પાડવો છે આજ તો. હા, મારું વર્ષું જબરું છે. જોવા દેજો, જો ખાડો બાડો હોત મારું વર્ષું પટકાઈ જાવ ને મારે તો નુકસાન પર છે. પેલા ડોહોભાઈ જોઈ રહ્યા છે. જો ઘણા દાડે હાડુ નો ફોન આવ્યો છે. ગાડી કોક લાવે છે. હાડુ ઘણા દાડે ફોન આવ્યો છે અને ગાડી લાવે છે. મને ઘણા દાડે ફોન કર્યો તો વેતન નું કોમ પડી મેલું છે. મને હાડુ પાન જવું છે પેલા. તો ગાડી લાવે છે તો ઘણા દાડે મને કર્યો. ઘણા દાડે મારે જવું પડશે. ગમે તે થાય કોમ્બો મેં બધું પડી મેલવું પડશે. મારે જવું પડશે આજ તો. પેડા ઘણા દાડે પેડા ખાધા ને યાર. હાડુના પેડા ખાવાના છે. હાડુના ગાડીના પેડા ખાવાના છે આજ તો. ગમે તે તો પેડા ખાવાના છે ને. હાડું ગાડીમાં બેહવાનું છે. પછી મારા ઘેર અઠવાડિયું થાય ઘેર ગાડી લાવવી છે ને. કેવું છે કે ગાડી આપણે લાવે છે. અને હાડું કોકને દોયડો તો નહીં કરી દીધો. મારો દોયડો કરવા આવ્યા હતા કે મને ગાડી લાવવી પૈસા આલજો. આ જમી અડોણા મેકવા ગયા વેચી મારી કે પછી અડોણા મેલી. મારે યાર શોખ છે ગાડી, કાળા ઘોડાનો શોખ છે તે પૂરો કરવો પડશે મારે. કાળા મેચ છે ને વ્હાઈટ ગાડી કોની શીખર લાયા છે. અને આમ કહેતા હતા કે મારા કાળો ઘોડો લાવવાનો છે. હાડું બેથી મને ફોન કરશે. ગમે તે થાય હાડું પાન જવું. ઘોડો લાયા છે તે મારે બેહવું છે ગમે તે થાય. એટલા કેનાલ પર આવી ગયો હું. અને એ શીખર કોનો વેટો કર્યો છે. મારે શોખ છે કાળા ઘોડાનો ને કાળો ઘોડો લાવે છે. મારે કાળો ઘોડો લાવવો પડે કે મને બધો હગો વાળો
કે તારા હાટું લાયા ને તું કરી છે લે આટલી મજૂરી કરી છે આ લુકડો મારે તો ફાટી ગયો હમણાં પછી કોઈ ગાડીનું ટેકો નહીં પણ પેલા હાટું વાઈટ ગાડી આવે છે હાટું તો નહીં આવતી હાટું બ્લેક કાચા બ્લેક છે અડધો કાચ છે ને અડધો કાળો છે ને અડધો વાઈટ છે હાટું છે ખૂબ ઉતરે છે દેખાતા નહીં કોઈ હાટું લાગે છે ને હવે તો લાગે છે? વટ મારી દીધો યાર વટ તો પરત કાયમથી ગાડીઓના શોખ છે વટ મારવા લાવ્યું ગાડી બેઠા તો ઘણા કર્યા બધાના તમારે રહી ગયા ને તમારો વેટો જ કરવાનો હતો. લાગે છે ને ગાડી મારે આપણે પેલા મુહૂર્ત કરવા જઈએ પછી જઈને આપણે ફરવા જઈએ બરોબર વેચી મારી તો પછી વેચી મારી દો આવું બોલશો ને તું યાર ડોશીને કોઈ વેચે ખરું યાર તમે યાર ભલા આદમી જેવું બોલો છો હારીને વેચી મારે હો ને ના ના આ તો હું હતું મોય તો આવરી મોટી તો LED મારી છે 20-25 ની હા તમે ખાલી મોય બેજો ને એક વાર નું લાગે છે ગાડી તારે તો હજી તો ઘેર ડોશી નથી ડાયરેક્ટ આવ્યો અગન લઈને આવ્યા તો હારી ને માર એના મગજ નહીં પાછું તારું મારીને જતી રહી છે. મને તો ઘેર પહેવાય નહીં દેતી હરકીતના ખાવાય નહીં દેતી આ જો આ હોનાનો છે આ હોનાનો છે વાઘ છે વાઘ 50,000 આલે તો હોના તો કેવું પડે હાડું બીગો વેચી માર વીઘો વેચી મારી બીગો વેચી માર તમે હારી ખબર ના પણ મારી કોઈ સેટિંગ કરો તો વીઘાનું તમે દોયરા કરો ના હોય તો મારા જેમ દોયરા કરો તમે તમારો દોયરો કરવાનો તો પણ લઈ ગયા તમારો દોયરો જ કરવાનો તો મારે જોબ તો ગાડી કોણ પાડો આજે લાવી દો અત્યારે જવું અત્યારે લઈ આવીએ હડો ગાડી મસ્ત છે ને ગાડી તો એકદમ નંબર ગાડી જો આપણે અમે મુહૂર્ત કરવા જઈએ બરોબર પછી આપણે જઈને ફરવા જ જવાનું છે પેલા ઘેર 15 દાડા ફરી જ નાખું છે દબાઈને હું આ પૈસા શું આડ્યો બંડલ કાઢું બંડલ મારા વાંધો હું તો હાલ પટી ગયો લુગડો પટી ગયો મારો હા લુગડો ફાટી ગયો આ બંડીએ જો ફાટી રહી છે લઈ આલું હું નવી હાડું કોકનો દોયડો કરી દીધો હતો મારે ગમે તે કઈ કોકનો દોયડો કરીને ગાડી તો લાવવી પડશે હાડુનો પત્તું કાપવું પડશે મારે બેગ ઘોડો લાવવો તો પછી ગમે તે કરીને પત્તું હાડુનું કાપવું પડશે કાળો ઘોડો લાવવો જ છે મારે ગમે તે થાય આપણે થોડું ફરી આવીએ બિહારું હું તમને ગાડી હજી બિહાર નહીં હેડો ભલા આદમી તમને યાર તમે બી આવો ને બેહો તમે દરવાજો તો ખોલતા આવડે છે કે બેહો વટ પાડી નાખીએ તમારે જવું છે કુટુંબમાં જઈએ નહીં તો મને ઘેર લઈ દો પેલું કેતા અરે આ મોટું કહેવાય અને LED કહેવાય પેલું મોટું નથી કેતા પેલું બહાર અરે આવડામાં બધું દેખાય આપણે જોવું હોય ને રે આગળ જોયું ને પેલું કેનાલ છે પાછી પરવું છે વાર જાઉં મને બીક લાગે મારા પર વિશ્વાસ નહીં તમને વાત કરો અને એક નંબર ના ઘેર કહેવાય બેઠો નહીં ગાડી પાછો કોને ઘેર કહેવાય આ પેલા બીજા મેડ મને તો ખબર નહીં પડતી કહો મત કેવું વન કહેવાય વન કહેવાય ભલા આદમી લાવો ગાડી લાવો ખબર પડે ગોમમાં વટ પારવા જવા ડોસીને ઘેરથી લઈને જવાનું છે હજી રોટલા ખાવા નહીં પૂછ્યું રહું સાત તો ચોકન જવાનું છે ગોમમાં લઈને જવું છે વતારવા બધા ગાડી તમે લાયો વટમાં જોજે છે ઠોકો ના ઠોકાય ભલા આદમી યાર તમને વિશ્વાસ નહીં મારા ઉપર બીક લાગે છે કેટલા દર દાથી ગોમમાં જોઈને આ તો ગોમમાં જવા દે ને અરે ગોમમાં મારા નોમની આમ રાહ નહીં લે અરે આજ તો દર દાથી ગોમમાં જોઈને આજ તો ગોમમાં ઓટો માર્યા ચાલ ગોમમાં જવું લે આજ તો ગાડી વાળા શી હશે લે યાર ગાડી આની નવી દેખાય છે ગોમમાં ગાડી છે ને આ તો આ તો કાળું ભાન પેલો પૈસો નહીં લે કાળું ભાન ભાઈ પૈસો પૈસા એવું કરવા લે નાખો
આગળ આલે. નવી લાયા કોઈ યાર. અરે તો કોઈ પેલા ભાઈને જોવા તો ગયો. નહીં લઈ લઉં યાર. દિહન તાપવાનું લે ગાડીને. ગોડું ખું. નવી લાયા કોઈ યાર. આટલું થોડા શેટી ઉભા રહો. ગાડીમાં બી હારું. અલે બે હારું છે ગાડીમાં. ઓળખું છું હાથું છું. ગોમના મોણસ થઈને આવું કરું. આમાં લીટો પરું તો નવી છે ગાડી. આ ગોમના મોણસ થઈને તમે યાર આવું કરો. ના. મોણસ ગાડી હું મારા પૈસે લાયો, ગામના પૈસે નહીં લાયો. એવું? ઓવે. પેડા બેડા ખવડાવો. પેલા હજી મુહૂર્ત કરવાનું છે. ઓવે. મુહૂર્ત બાકી છે? ઓવે એટલે બોલાવું એટલે આવજો. જો કમાઈ દે અરે અમે તો કમાયેલા જ છીએ આખી ના, આમ તો જિંદગી. રોજ અમારા પાસે તો સાયકલ લઈને પૈસા જ છીએ. અરે પૈસા કાઢું બંડલ. ઓવે. મોટો મોટો ટાયર તો આલુ કાઢેલું. પણ આમ તો ગાડીનું નહીં. ડાઘો પર હતું બાપ મારે શું જવું. ઓવે. કોક દાડો બિહાર જ્યું. હારું બોલાવું એટલે કોક દાડો બિહાર જ્યું. હારું. હા, જીઓ તમે હો. હા. પેડા બેડા મેળવજો. અમાર મોડું થાય. કોક દાડો બોલાવો એટલે આવજો. જો ગમમાં તો ઉતાર. ગોમમાં જો મોહરમ જો મનવું કયો. હા હારું કાળુભાઈ કેવું પડશે આ કાપ પૈસલો ગાડી છે લાવ્યો કાળુભાઈ કેવું પડશે કાળુભાઈ ખબર હે કે પીવા ભાઈ તો કાળુભાઈ ખબર હે મારા કાળુભાઈ કેવું જ પડશે જવું જ પડશે હા હાલ જ કાળુભાઈ પાસે જવું પડશે એમને અમને ખબર પડે કે એમને ચોથી લાયા પૈસા અને આ તો સાયકલ લઈને રખડતા હતા ને એમને અમને ખબર પડે હા આટલો પાછો આનો ફોને કરતું નહીં કશું નહીં આ 5 કલાકથી બિહાર રાખ્યો છે શાનનો ફોની વાળી છે બોર પણ શાનનો બિહાર રાખ્યો છે મને ફોની બંધ કરવા માટે હજી ફોને નહીં કોઈ સમાચારે નહીં 5 કલાકથી પૂછ્યો તો હશું મરી ગયો છું એ આટલી વાર કેમ થઈ એ કાળુબા શોક નહીં લે કાળુબા એ કાળુબા હા શિકાર કરો ટોસા પાડે છે અરે પુલા હોય શું નહીં શું શું કરો હો યાર કાળુભા હોય ને પેલા જેની વાત જોઈને ઉભો રહ્યો છું તમે કેમ આટલું બધું કરો છો ને તો ધોતી ઉપર કાઢશો તમે તો ખબર નહીં હું એક વાત લઈને આવ્યો કઈ વાત લઈને આવ્યો બોલો તમારા ભાઈ પેલો પછોડ્યો ને હા એ કોઈ ગાડી લાવ્યો ના હોય છે ને પૈસા ગાડી લાવ્યો તો અમો ખબર તારા એક દોસ્તી તો હું આવ્યો દોડતો અરે તો એ આમાં ચાલે મને હું ખબર તા હાલ પેલા હાડું બે ઉભા રહ્યા હતા આ કાકો સાયકલ લઈને ફરતો હતો શાને ગાડી લઈને આવ્યો તો સાયકલ લઈને ફરતો તો રહ્યો અને આ તય સમાચાર આવ્યા તો હું ખબર કે છેતી ગાડી લાવ્યો છે હાલ હું હેક્ટર ગોમમાં તો એ કરો તા મુકો ધોતી ઉપર કાઢી કો હોય ના હું હેક્ટર તો જતો તો ગોમમાં એટલે ભાઈ કણ કોણ ભરેલા ફૂલા બાબુ નેર ઉપર ગોમમાં તાર નેર ઉપર રસ્તો રે ને કણ જો આપણે બે જવું જોવા હજો હેડો તો હાડું પર પેલો રહ્યો ભૂપતો હાડું એ બે ઉભા રહ્યા હતા એ પશુ રે ને હા 2-3 દાથી કાગળિયો લઈ મારા પાસે સહીઓ કરવામાં આવતો હતો હનો કાગળિયો હતો તમને ખબર તમે વાંચો હો કાગળિયો ખામાં ફરતો હતો તમને ખબર કાગળિયો હનો હતો એ તો ખબર હે કે પછી અવરું તો કર્યું ને તો આ ભમાવો સાચતો હતો એવું? એને એવું ભમાવ ને હા, તે હા. કોટીઓ એક બાજુ ને પગ એક બાજુ રે હા બેજો હાલો આપણે કાળો ઘોડો છે ઓવો કાળો ઘોડો છે આપણે બેસી જશું તાર આપણો કાળો ઘોડો છે બેસી જાઓ. એ મોટો ખાલી સાયકલ મને તો બાઈક ઉઠાવો સાયકલ બેસી જાઓ ફૂલાબા મને બીક લાગે આગળ શાંતિ જા દે હા શાંતિ તો તાર ચિંતા વગર બેસી રહ્યો આપણે ફૂલાબા અલે યાર થોડો કી યાર ફૂલાબા યાર પકડી બે આવો કે ના ભય પડતો યાર આજે કુછ નહીં યાર પકડ જો ફીટ ફૂલાબા આગળ શાંતિ પકડ જો ફૂલાબા તારે એનો ભય પડશે ફૂલાબા. પકડી જ રહ્યો આગળ જાજો યાર ગાડી પર દેખાય ગાડી તો ગાડી આ બે કોણ આવ્યા બાઈક વાળા આ મારો ભાઈ છે ખોટો ઉભો રાખે છે હારું તમારો ભાઈ છે? કરશે ઓ ચમુક જતે ભાઈ તો હારું કહું પરથી ખોટું અને ખબર નહીં આ ગાડી છે રીતના લાવ્યો છું એનો એ તો ખબર પડી ગઈ ભાઈ ને પેડા ખવાના નહીં તમે મને કોઈ બોલાવે તો બોલતા ના ફોન કરીને તો હો તમે કોઈ બોલતા ના કે માર પડશે ચમ ના હું તો એના ભાઈના અંગત ઝઘડો કરેલો હતો ઝઘરો બગરો નહીં કરે યાર ભલા આદમી ઉતરો કોઈ નહીં ઉતરો કોણ હતી આટો તમારો ભાઈ છે બીજો કોણ હસ્યો હવે બીજો એ ગોમની છે ઉબેટ હમણાં પેલો આટો મન તો આવ્યો જબર ગમી ગયો હતો આ હોનાનો મારો વખોડી દેવો પડશે આટો ખોટી જા લે યાર તમે 800 ને કે 50,000 આલ્યા છે ખબર નહીં પડતી તું હતો પછી
હા. આ ગાડી કેવી રીતે લાવ્યો બોલજો મને ગાડી કહેજે. લાવ્યો, હજી મુહૂર્ત કરવાનું છે. બાકી હે. મુહૂર્ત બાકી છે, હજી બેઠો. આ કોણ? આ તો મારા હાટુ છે યાર. હાડું તઈ આખો અમાર ભૈયાનો મામલો તઈ હાડું બોલ્યા કેમ બેહી રહ્યો હાલ. તમે બોલશો કે ના પાડી ના તમે તમે બોલશો નહીં. લાકડીઓ ખાઓ અમારું. પેલા ભાઈ ફૂલો છે રે. ઓહો. હાડું તઈ આમ ઉભો ભૈયા. રહેજો. યાદ નહીં. તું આ ગાડી સીધા લાવી મને આ ગોજો છે, આ ગોજો છે. પછી આ એ બધું જવા દે. કીધું છે બધું. આ ગાડી ગોજો સીધા છે. લાવ્યો મને જવાબ આલ પેલા. આ ગાડી ગાડી સીધા લાવ્યો. કલ્લોન કોબી વેચી છે કશું નહીં. ગાડી આવતી હો. ના, ના. બંધાના ગડા બંધાના એમાં તો 5,000 આવે. કલ્લો કોબી એમાં એ તો. હું 5,000 આવું 5 કિલો નો કલ્લો તો ભાવ નતો ચડ્યો હમણાં તોડીનો. ચાલો તો પછી લાખ રૂપિયા લાખ આવે. આ તો 10 લાખની 4 લાખ ગાડી છે. રૂપિયા લેતા 10 લાખની 5 ગાડી કિલો ના છે. કલ્લો તો આપણે સહીઓ કરાઈ જતા હતા એવું શાનું હતું? એ તો લોન કરાઈ છે. મને પેલા જમીન કોક કહેતા હતા કે જમીન અલ્યા બંધો કે લે પેલા આદમી તમે યાર. જમીન તમે નહીં પાડી. ના નહીં પાડી બંધો તમે. પૈસા બા જમીન નહીં વેચી મારી. શું જમીન વેચી હે? જમીન તો અડોણા મેલી હે. વેચી નહીં મારી અડોણા મેલી હે. અડોણા મેલી કોણ જમીન? કાળુબા ઓ અડોણા મેલી છે. જમીન છે વેચી મારી મને પૂછ્યા અલ્યા જમીન નહીં વેચી કાળું. મેલી અડોણા મેલી હે. મને પેલા ગાડી તાણે. માલ જમીન કે રાખો જમીન હા. ઓવો જમીન કહેતા તે હાલ. હવે જમીન અલ્યા મિલો 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 હમણાં મને જમીન વેચવાની છે? મિલો હા? મિલો જી મિલો. લે ગાડી બગડી ગઈ. ભાઈઓ ના લડાય. અને આ બધું રોશન મારી તો અને ગાડી નડવા દેતો તો લીલા. હડવા દે સાયકલ. એ દામ હોય સાયકલ લઈ ફરતું તું. ગાડી લાવી દીધી છે જમીન વેચી અરે તું તો હાથું જમીન શું કહું છું લે? તું હાથું શું કહું છું? મિલો કે આપો ઓમ મિલો કે તું તાંડો મેલો મેલો. લાલ પાંઘરી જબર બોલે છે ઈવાને મન લાગે ઈવાની જમી આ વેચી મારી છે આ મારા હાડુએ લાલ પાંઘરી જબર બોલે છે ઈવાના ભાઈ છે પણ આ ઈવાની જમી વેચી મારી પૂછ્યા વગર વેચી આ મને કોઈ છે કે ઓમ કરી તેમ કર્યું અને મને તો અડવાય નહીં દેતા ગાડીને તો આમ જોને નવાઈની ગાડી છે ઈવાની તો આ દીવાન હાડું બેવાનું જબરજસ્ત લડાવે છે પછી મારા સોરા આવે છે કે આ લડાવે છે બેવાનું જો ભાઈ હાડું તમારે થાળી નાખી બગા તું મુરાડી છે તું પાછા તારો હાડું હાડું કેમ તો કેવું નહીં એમ એ મને આપણા ગાડી જોતી લાવ્યો એથી પાછી આલ દે. તું કર્યો તું મારો હાડું શું કે મને મારવા દે એવું લ્યા એ પછી આપણે જોથી ગાડી લાવો ને એથી પાછી આલ દે. હું ગાડી નહીં લાયો મારી વાત હોબર હું ગાડી નહીં લાયો પાછો લાવ્યો તું? કોને પેચ્છલ બારવા માટે એક ભાઈબંધની ગાડી લઈને આવ્યો છું હું કોને પેચ્છલ બારવા માટે તો મને અને આ મારો ઓરછો માર્યા હતા ને. આ મારો ઓરછો કીધું તાને કી. આ મારો ઓરછો તે મને ફાડી ફોનાએ ગયો. કીધું કે ગાડી હા, તો ત્યાં. જમીન વેચીને ગાડી લાવ્યો છે હા પછલો. તે અમે ઉભા રહ્યા હતા અને પેચ્છલ બાળવા માટે હું લાવ્યો હતો અને આ બારી જો ત્યાં કે ખેલ કરો પણ, પૈસા. ખેલ કરું ગમવા જાઉં છું નાટક કરું મને નાટક કર્યો છે બધો ગમું ગમું સોય તંબુરા મેં વેચી નહીં સોય તંબુરા મેં વેચી નહીં અને મને આ તો ફોનાએ કીધું તું કે ગાડી પછલાઈ વેચી માં આ હતા તો એક મારો હારો ભાઈબંધ જમીન છે થોડો વેચી મારી મસ્ત છે. હારો આમ ભાઈબંધ છે તે હીરોઈનની ગાડી લઈ આવ્યો મુકો લાય આજ તો એક દાડો બે દાડો ઓટા મારું અને મારા હાથું થોડો આમ ચકદોડે ચડાઈ દઉં હા એ બધું જવા દે તું ગાડી પાછી હાલતા ઈ થાય ભાઈ બંને ના આવી છે જો તે લાય નહીં ગાડી હા તો હવે પાછો ખોટો હાલ માર્યો લેવું પાછો છું, મારે તને હાલ જ હાલ લેવું હાલ જ હાલ લે પાછું જા. આટલું બધું ના કરી આટલું થોડ લોબો. અને ફોના જો તે તો એમાં તો લાગતો ના આવે. પણ મને આ કોઈ કીધું તાને આ પૈસા વધળો ભાઈ. ના વધળો અને પેલા પૂછવું પરક બધું ફોના આવું તું ને કર ગોમમાં ભેગો થા જો હશે. અરે ઉધેવ છે, ઉધેવ. તું ને કર ગોમમાં ભેગો થા. હા ભાઈ ભાઈ હા પહેર્યું છે પહેલા તું ગાડી હાલનાર પાછી હાલતા ને હાર હાલતા ઘેરે. ના કોઈ ભાઈ મેલવા ના આવો મેટ હાથું તાઈ એટલા જઈ ગયો. આટલું કે તે તમે તો ભલાદની શરમ આવે છે જગત આવું તું હાલનાર ગાડી પાછી હાલતા જા તું. હાલ લેવું હાલત હાલના હાલ પાછી હાલીને આવજે પાછું. ઘેર જ આવું છું મારા ઓછા થઈને જોણા જોયા વગર મને તો બહુ માર્યો હાલ લેવા દે આ પાર્કો ગાડો ના લવાય જોઈ મિત્રો આ રીતના કોઈની પાર્કી ગાડી લવાય નહીં કોઈને બાળવા માટે બરોબર કારુબા બરોબર છે, સાચી વાત કારણ કે હું જગો અમો ઝઘડાનો મૂળ ઘણો ઉભો હોય આ વિડીયો ખાલી સમજવા લાયક બનાવ્યો છે તો આ રિયલમાં ઝઘડા થાય કોકનો પાર્કો ગાડો લઈ અને કોકના ને કોકના બાળવા જો એટલે કોકના ને કોકના થ્રુ ઝઘડો થઈ જ જાય શું કેવું કારુબા સાચું છે પછાબા. શું કેવું હા એટલે વિડીયો ગમે હોય તો શેર સબસ્ક્રાઇબ કરજો ને અમારી ચેનલને થોડો સપોર્ટ કરો જય માતાજી જય ભવાની.